સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે મુંબઈથી સુરતના રેલવે વ્યવહાર ઠપ, ટ્રેનોના સમય બદલ્યા. ગુજરાત સાથે મુંબઈમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાલગઢ નજીક ટ્રેક ઉપર પાણી ભરાતા મુંબઈ રેલ વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેના કારણે કર્ણાવતી અને જોધપુર બાંદ્રા જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પરત ફેરવવાની ફરજ પડી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 164 તાલુકામાં ધબધબાટી બોલાવતી મેઘાવી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલામાં આભ ફાટતા 11 ઇંચ વરસાદ ખાબક્યો. નદીમાં ઘોડાપુર આવ્યું. સુરક્ષાની પારો તોડી નાખતા ઘરો ધરાશયી થવાની ભીતિ સેવાઈ રહી છે. તોફાની પવનથી 222 વીજ પોલ ધરાશયી થતા ઉના અમરોલીના 55 ગામમાં અંધારપટ છવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અતિ ભારે વરસાદની આગાહી સાથે 3 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં વરસેલા અનરાધાર વરસાદને કારણે ટ્રેક ધોવાઈ જવાને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે, જેના લીધે હજારો મુસાફરો અટવાયા છે. મુસાફરોની સુવિધા માટે સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો પર સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત માલદા ટાઉન એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરીને તેને 6.25 કલાક મોડી ઉપાડવાની નક્કી કરવામાં આવ્યું. અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ અને અજમેર દાદર સહિતની 7 ટ્રેનોને મુંબઈ પહોંચતા પહેલા જ અલગ અલગ સ્ટેશનો પર ટૂંકાવી દેવામાં આવી છે. મધ્ય રેલવેમાં ભૂસંકલનને કારણે અમદાવાદ, ચેન્નાઈ સેન્ટ્રલ અને ભુરે ભુજ સહિતની 3 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. રેલવે પ્રશાસને મુસાફરોને ઘરની બહાર નીકળતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લેવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે વસઈ, નાલાસોપારા, સફાલે, કેલવા રોડ સ્ટેશનો વચ્ચે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે.